નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. કેટલાક સવાલો ખૂબ પરેશાન કરતા હોય છે. આવા જ કેટલાક સવાલો વિશે અમે આજે વાત કરીશું. આ સવાલો છેલ્લા 77 વર્ષથી ભારતના લોકોને પરેશાન કરી રહ્યા છે. આખરે શા માટે સરદાર પટેલ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી ન બની શક્યા? અન્યાય અને અત્યાચાર વિરુદ્ધ લડનારા ગાંધીજીએ શા માટે અન્યાય કર્યો? કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે નહેરુની પસંદગીમાં કેવી રીતે પરંપરા અને નિયમોનો ભંગ થયો હતો? અમે તમને આ તમામ માહિતી વિસ્તારથી આપીશું. દેશની આઝાદીના 77 વર્ષ બાદ પણ આપણે કેટલીક ઘટનાઓને ભૂલાવી શક્યા નથી. પેઢીઓ બદલાઈ ગઈ, છતાં કેટલાક ઘા હજુ તાજા જ હોય એમ લાગે છે. 7 દશક વીત્યા બાદ પણ દેશની જનતાની સાથે થયેલા અન્યાયને ભૂલાવી શકાતો નથી. વખતો વખત પુસ્તકો, ફિલ્મો અને સિરીઝના માધ્યમથી દેશની જનતાને વારંવાર એ અન્યાયની યાદ અપાવવામાં આવે છે. આજે અમારી આ વિશેષ રજૂઆત કરવાનું કારણ પણ એક સિરીઝ છે. ફ્રીડમ એટ મિડનાઇટ નામની આ સિરીઝ આવી રહી છે. આ સિરીઝે વધુ એક વખત અન્યાયની યાદ અપાવી છે. આ અન્યાય સરદાર વલ્લભભાઈ પટેલને થયો હતો. એક રીતે આ અન્યાય દેશની જનતાને પણ થયો હતો. આ સિરીઝે એક ઘાની યાદ અપાવી. એક રીતે દેશની જનતાને મેસેજ અપાયો છે કે દેશના એક મહાન ફ્રીડમ ફાઇટરની સાથે થયેલા અન્યાયને તમે ન ભૂલતા. સાથે જ આવો અન્યાય ભવિષ્યમાં ન થાય એનું પણ ખાસ ધ્યાન રાખજો. આ સિરીઝ ખરેખર જોવાલાયક છે કે નહીં એનો તો આ સિરીઝ રિલીઝ થયા પછી જ ખ્યાલ આવશે. જોકે એના પહેલાં જ અમે સચોટ રીતે આ કહાનીને રજૂ કરીશું. આ સિરીઝ અને અમારી આ વિશેષ રજૂઆતના કેન્દ્ર સ્થાને સરદાર વલ્લભભાઈ પટેલ છે. ભારતની દરેકે દરેક વ્યક્તિ તેમના યોગદાનને સારી રીતે જાણે છે. સરદાર સાહેબે હંમેશા વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓના બદલે દેશને જ પ્રાથમિકતા આપી છે. જોકે સવાલ એ છે કે આવી મહાન વિભૂતિની સાથે દેશે ખરા અર્થમાં ન્યાય કર્યો છે ખરો? ભારતમાં અનેક લોકો આઝાદી માટે લડત લડી રહ્યા હતા. ત્યારે કોંગ્રેસમાં અલગ જ પ્રકારનું રાજકારણ રમાતું હતું. અંગ્રેજો ભારત છોડીને ભાગી જશે એમ સ્પષ્ટ થતાં કેટલાક નેતાઓ ભારત પર રાજ કરવાનું સપનું જોવા લાગ્યા. મુસ્લિમ લીગે પણ સંપૂર્ણ ભારત પર રાજ કરવાનું કાવતરું રચ્યું હતું. 1939 સુધીમાં મુસ્લિમ લીગે મુસલમાનોને ઉશ્કેરવામાં કોઈ કચાશ રાખી નહોતી. મહાત્મા ગાંધી સ્થિતિ શાંત પાડવા માંગતા હતા. મુસલમાનોની નારાજગી દૂર થાય એટલા માટે તેમણે મૌલાના અબ્દુલ કલામ આઝાદને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાનું નક્કી કર્યું. મૌલાના કોંગ્રેસના અધ્યક્ષ બની ગયા. એ પછી તો બીજું વિશ્વયુદ્ધ લડાયું. ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ શરૂ થઈ. કોંગ્રેસના મોટાભાગના નેતાઓ જેલોમાં જતા રહ્યા. આવી સ્થિતિમાં કોંગ્રેસના અધ્યક્ષપદ માટે એપ્રિલ 1946 સુધી ચૂંટણી જ ન થઈ. 1945માં બીજું વિશ્વયુદ્ધ પણ સમાપ્ત થઈ ગયું હતું. વળી એ જ સમયે ભારતને આઝાદી મળશે એ સ્પષ્ટ થઈ ચૂક્યું હતું. નિરાશાના વાદળો દૂર થઈ રહ્યા હતા અને આશાનો સૂરજ ઉગી રહ્યો હતો. વળી કોંગ્રેસનો અધ્યક્ષ જ કોંગ્રેસનો પ્રથમ અથવા તો કહી શકાય કે દેશના પ્રથમ પીએમ બનશે એ સ્પષ્ટ નક્કી હતું. અવિભાજિત ભારતમાં 1946ની ચૂંટણી થઈ હતી. આ ચૂંટણીમાં એક તરફ કોંગ્રેસ હતી જ્યારે બીજી બાજુ મુસ્લિમ લીગ હતી. કુલ 1585 બેઠકોમાંથી 923 બેઠકો પર કોંગ્રેસને જીત મળી હતી. બીજી તરફ મુસ્લિમ લીગને માત્ર 425 બેઠકો પર જીત મળી હતી. એટલે સ્પષ્ટ હતું કે કોંગ્રેસને જ વચગાળાની સરકાર રચવા માટે આમંત્રણ મળવાનું હતું. કોંગ્રેસના અધ્યક્ષ પદ માટેની ચૂંટણીની જાહેરાત થઈ. મૌલાનાએ કોંગ્રેસના અધ્યક્ષ બનવા ફરી ઈચ્છા વ્યક્ત કરી. કોંગ્રેસના અધ્યક્ષ જ દેશના પ્રથમ પીએમ બનશે એ નક્કી હતું. એટલે જ મૌલાના તો ભારતના પીએમ બનવાનું સપનું જોઈ રહ્યા હતા. મૌલાનાના ખાસ મિત્ર જવાહરલાલ નહેરુ નારાજ થઈ ગયા.
કેમ કે તેમની પોતાની મહત્વાકાંક્ષા પણ હતી. વળી ગાંધીજીએ પણ નહેરુ માટેનો સપોર્ટ જાહેર કરી દીધો. મૌલાના અને નહેરુની પોતાની મહત્વાકાંક્ષા હતી, ગાંધીજીની પોતાની ઈચ્છા હતી. જોકે સવાલ એ છે કે કોંગ્રેસના તમામ નેતાઓ અને કાર્યકરોની ઈચ્છાનું શું? તેઓ તો સરદાર સાહેબને જ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવા માટે આતુર હતા. કોંગ્રેસમાં ખળભળાટ હતો. કોંગ્રેસના મહાસચિવ જે.બી. કૃપલાનીએ એપ્રિલ 1946માં ગાંધીજીને એક મહત્વની વાત કહી. તેમણે કહ્યું હતું કે પ્રદેશોની કોંગ્રેસ કમિટી જ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષના નામનો પ્રસ્તાવ આપે છે. કોંગ્રેસના અધ્યક્ષના પદ માટે નોમિનેશન્સની છેલ્લી તારીખ 1946ની 29મી એપ્રિલ હતી. એ સમયે કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ કમિટી જ કોંગ્રેસના અધ્યક્ષ પદ માટેનો નિર્ણય લઈ શકતી હતી. એ સમયે સરદાર સાહેબની કોંગ્રેસ સંગઠન પર ખૂબ જ મજબૂત પકડ હતી. તેમની નેતૃત્વ શક્તિથી તમામ નેતાઓ પ્રભાવિત હતા. એટલા માટે જ 15 પ્રદેશ કોંગ્રેસ કમિટીમાંથી 12 કમિટીએ સરદાર પટેલને કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે નોમિનેટ કર્યા હતા. બાકીની 3 કમિટીમાંથી 2 વોટ કૃપલાની અને 1 વોટ પટ્ટાભી સીતારમૈયાને મળ્યો. 29મી એપ્રિલ 1946ના દિવસે, એટલે કે નોમિનેશન ફાઇલ કરવાના છેલ્લા દિવસે, એક પણ કોંગ્રેસ કમિટીએ નહેરુના નામનો પ્રસ્તાવ નહોતો આપ્યો. નિયમ મુજબ જોઈએ તો સરદાર પટેલ જ કોંગ્રેસના અધ્યક્ષ અને દેશના પ્રથમ પીએમ બનવા જોઈતા હતા. વચગાળાની સરકાર બનાવવા માટે અંગ્રેજો અને કોંગ્રેસ પાર્ટીની વચ્ચે એક સમજૂતી થઈ. હવે પીએમ કોણ બનશે એને લઈને ચર્ચાઓ શરૂ થઈ. આઝાદીની લડાઈ હવે અંતિમ તબક્કામાં હતી. આઝાદ ભારતનો પાયો નાખનારા, એટલે કે દેશના પ્રથમ પીએમ પદ માટે નેતાની પસંદગી કરવાની જવાબદારી ગાંધીજી અને કોંગ્રેસ પાર્ટીની જ હતી. સરદાર પટેલ અને નહેરુ બેમાંથી કોઈ એકે બલિદાન આપવાની જરૂર હતી. મહાત્મા ગાંધી નહેરુને જ દેશના પ્રથમ પીએમ બનાવવા ઈચ્છતા હતા, એ સ્પષ્ટ હતું. બધા જ લોકો આ વાત જાણતા હતા. આમ છતાં પણ એક પણ પ્રદેશ કમિટીએ નહેરુના નામનો પ્રસ્તાવ નહોતો આપ્યો. એવામાં ટ્રમ્પ કાર્ડ ખેલાયો. સરદારને રોકવા માટેના પ્રયાસો વધી ગયા હતા. 1946ની 29મી એપ્રિલે કોંગ્રેસ વર્કિંગ કમિટીની મિટિંગ મળી હતી. આચાર્ય કૃપલાનીએ એક મિટિંગમાં કહ્યું કે બાપુ શું ઈચ્છે છે એની આપણા બધાને જાણ છે. હું બાપુની ભાવનાનું સન્માન કરીને કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે જવાહરલાલ નહેરુના નામનો પ્રસ્તાવ રજૂ કરું છું. કૃપલાનીની વાત સાંભળીને વર્કિંગ કમિટીના કેટલાક સભ્યો પીગળી ગયા. તેમણે નહેરુના નામના પ્રસ્તાવ માટે કૃપલાનીને સપોર્ટ આપ્યો. આ સાથે જ ભારતનું ભાવિ બદલાઈ ગયું. એક રીતે સરદારને કહેવામાં આવ્યું હતું કે તમે નહેરુના માર્ગ પરથી ખસી જાઓ. સરદાર સાહેબને થયેલા અન્યાય વિશે અમે તમને વધુ માહિતી આપીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણા દેશમાં ઇન્ડી ગઠબંધનના કેટલાક નેતાઓ લોકશાહીની હત્યા કરાઈ હોવાનો આરોપ મૂકતા રહે છે. તેમના આરોપોમાં કેટલી સચ્ચાઈ છે એ તો જનતા સારી રીતે જાણે છે. જનતાએ 2024ની લોકસભાની ચૂંટણીના પરિણામોથી આવા નેતાઓને જવાબ પણ આપી દીધો છે. આપણા દેશમાં લોકશાહીની પહેલી વખત ક્યારે હત્યા થઈ હતી એની વાત કરવી જરૂરી છે. આઝાદી પહેલાં કોંગ્રેસના અધ્યક્ષ પદ માટેની ચૂંટણીમાં ખેલની આ વાત છે. કોંગ્રેસની વર્કિંગ કમિટીના કેટલાક સભ્યો દ્વારા નહેરુના નામના પ્રસ્તાવને રજૂ કરવામાં આવ્યો હતો, જે સંપૂર્ણપણે ગેરકાયદેસર હતો. એ સમયે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના નિયમો મુજબ માત્ર પ્રદેશ કોંગ્રેસ કમિટીને જ અધ્યક્ષ પદ માટે ઉમેદવારો નોમિનેટ કરવાનો અધિકાર હતો. વર્કિંગ કમિટીના સભ્યોને એ અધિકાર જ નહોતો. એક પણ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ યા કમિટીએ નહેરુના નામનો પ્રસ્તાવ જ નહોતો આપ્યો. એટલા માટે જ નહેરુની ઉમેદવારી ગેરકાયદે હતી. આમ છતાં તેમને પીએમ બનાવવા માટે પ્રયાસો કર્યા. કહેવામાં આવી રહ્યું છે કે આચાર્ય કૃપલાનીએ સરદાર પટેલને એક પત્ર લખ્યો હતો, જેમાં સરદારને
અધ્યક્ષ પદ માટેની ઉમેદવારીને પાછી ખેંચી લેવા માટે જણાવવામાં આવ્યું હતું. આખી કોંગ્રેસ પાર્ટી કહેતી હતી કે સરદાર પટેલ ભારતના પ્રથમ પીએમ બને. સરદારે ઈચ્છ્યું હોત તો તેઓ બળવો કરી શક્યા હોત. જો કે સરદારે કોઈ જ નિર્ણય ન કર્યો. આચાર્ય કૃપલાનીએ લખેલો પત્ર સરદારે ગાંધીજી સમક્ષ મૂક્યો. ગાંધીજીએ પોતે કોઈ નિર્ણય ના કર્યો. ગાંધીજીએ નહેરુને પૂછ્યું કે એક પણ પ્રદેશ કમિટીએ તમારું નામ સૂચવ્યું નથી, હવે શું કરવું છે? નહેરુએ ગાંધીજીના સવાલોનો જવાબ જ ન આપ્યો. તેઓ મૌન રહ્યા. સવાલ એ છે કે શા માટે નહેરુ મૌન રહ્યા? ગાંધીજીને કહેવામાં આવ્યું હતું કે નહેરુ તો કોંગ્રેસમાં બીજા સ્થાન માટે તૈયાર જ નહીં થાય. એટલે ગાંધીજીએ સરદાર સાહેબને તેમની ઉમેદવારી પાછી ખેંચી લેવા જણાવ્યું. કૃપલાનીએ પોતાના પુસ્તક ગાંધી હિઝ લાઈફ એન્ડ થોટ્સમાં આ આખી ઘટનાનો વિસ્તારથી ઉલ્લેખ કર્યો છે. તમામ માહિતી આ પુસ્તકમાં છે. કૃપલાનીએ આ પુસ્તકમાં લખ્યું હતું કે મેં આ રીતે હસ્તક્ષેપ કર્યો હતો એ સરદાર પટેલને નહોતું ગમ્યું. પાર્ટીના મહાસચિવ હોવાના કારણે હું યંત્રવત ગાંધીજીની મરજીનું કામ કરી રહ્યો હતો. એ સમયે મને આ મોટી વાત ન લાગી. આખરે એક અધ્યક્ષની જ ચૂંટણી હતી. મને લાગ્યું કે હજી તો આઝાદી માટે અનેક લડાઈ લડવાની બાકી છે, પરંતુ ભવિષ્ય કોણ જાણી શકે? આવી તુચ્છ ઘટનાઓ જ કોઈ વ્યક્તિ કે રાષ્ટ્રનું ભાવિ નક્કી કરે છે. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ આ ઘટનાક્રમથી ખૂબ જ નારાજ થઈ ગયા હતા. ગાંધીજીએ તેમના વિશ્વાસુ સાથીના બદલે ગ્લેમરસ નહેરુની પસંદગી કરી હોવાના કારણે જ રાજેન્દ્ર પ્રસાદ ખૂબ નારાજ હતા. તેમને આશંકા પણ હતી કે નહેરુની નીતિઓ અંગ્રેજો જેવી જ રહેશે. 1929 અને 1937માં પણ સરદાર સાહેબને જ કોંગ્રેસના અધ્યક્ષ બનતા રોકવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. એ સમયના પ્રતિષ્ઠિત પત્રકાર દુર્ગાદાસે પોતાના પુસ્તક ઇન્ડિયા ફ્રોમ કરઝન ટુ નહેરુમાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના આ રિએક્શન વિશે લખ્યું હતું. દુર્ગાદાસે લખ્યું હતું કે મેં જ્યારે રાજેન્દ્ર બાબુના રિએક્શન વિશે ગાંધીજીને જણાવ્યું હતું ત્યારે તેઓ હસવા લાગ્યા હતા. તેમણે કહ્યું હતું કે નહેરુ આગામી અનેક સમસ્યાઓનો સામનો કરવા માટે પોતાની જાતને તૈયાર કરી ચૂક્યા છે. ગાંધીજીએ નહેરુની પસંદગી કરવા માટે કેટલીક વાતો કહી હતી. જોકે ગાંધીજીને લાગ્યું કે દુર્ગાદાસ તેમના જવાબથી સંતુષ્ટ નથી, એટલે તેમણે કહ્યું હતું કે જવાહર બીજા નંબરે આવવા માટે ક્યારે તૈયાર નહીં થાય. સરદાર પટેલની સરખામણીમાં નહેરુ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓને સારી રીતે સમજે છે, જેમાં તેઓ સારી ભૂમિકા ભજવી શકે છે. તેઓ બંને સરકારી બળદગાડાના બે ભાગ છે, જેમાં આંતરરાષ્ટ્રીય કામો માટે નહેરુ, જ્યારે દેશના કામો માટે પટેલ રહેશે. તેઓ બંને ગાડી સારી રીતે ખેંચી શકશે. મહાત્મા ગાંધીના આ નિર્ણયની સાથે જ માત્ર રાજેન્દ્ર પ્રસાદ જ નહીં, અનેક લોકો સંમત નહોતા. વીપી મેનને ધ ટ્રાન્સફર ઓફ પાવર ઇન ઇન્ડિયામાં એ સમયની સ્થિતિ વિશે વિસ્તારથી સમજાવ્યું છે. તેમણે કોંગ્રેસ પાર્ટીની અંદરની સ્પર્ધા વિશે વિસ્તારથી જણાવ્યું છે. મેનનના પુસ્તકથી સ્પષ્ટ થાય છે કે પીએમની પસંદગીમાં મહાત્મા ગાંધીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. નહેરુ માટેનો ગાંધીજીનો આગ્રહ નિર્ણાયક પરિબળ રહ્યો હતો. હવે ગાંધીજીએ નહેરુ માટે આટલો આગ્રહ શા માટે રાખ્યો હતો એ પણ સમજવું જરૂરી છે. મેનનના અનુસાર ગાંધીજી માનતા હતા કે નહેરુ વૈશ્વિક સ્તરે ભારતનું સારી રીતે પ્રતિનિધિત્વ કરી શકે છે. તેઓ એમ પણ માનતા હતા કે નવા જમાનામાં નહેરુ સારી રીતે નેતૃત્વ કરી શકશે. અમે તમને શરૂઆતમાં ફ્રીડમ એટ મિડનાઇટ સિરીઝની વાત કરી હતી. આ સિરીઝ ડોમિનિક લેપીરે અને લેરી કોલિન્સના આ જ નામના પુસ્તકમાં આધારે બનાવવામાં આવ્યું છે. આ પુસ્તકમાં પણ 1946માં ગાંધીજીના આગ્રહના કારણે જ નહેરુની પસંદગી થઈ હતી એની વિગતો આપવામાં આવી છે. આ પુસ્તકમાં ખાસ કરીને આધુનિક ભારત માટેના નહેરુના વિઝનમાં ગાંધીજીના ભરોસા વિશે લખવામાં આવ્યું છે. આખરે ગાંધીજી શા માટે નહેરુનો આટલો બધો આગ્રહ રાખ્યો હતો એના વિશે અમે તમને વિસ્તારથી માહિતી આપીશું, પરંતુ અત્યારે સમય છે
વધુ એક બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સરદાર વલ્લભભાઈ પટેલને થયેલા અન્યાયની અમે વાત કરી રહ્યા છીએ. સરદાર સાહેબ મુસ્લિમ લીગનો આકરો વિરોધ કરતા હતા. તેઓ ભારતના ટુકડા થાય એમ બિલકુલ ઈચ્છતા નહોતા. સરદાર મુસ્લિમ લીગની વિરુદ્ધમાં હતા, પરંતુ મુસલમાનોના વિરોધી નહોતા. જો કે સરદારના મુસલમાનોના વિરોધી હોવાની ખોટી છબી ઊભી કરવાની કોશિશ કરવામાં આવી હતી. આવી ખોટી છબીના કારણે પણ તેમને નુકસાન થયું હતું. મહાત્મા ગાંધી અને દુર્ગાદાસ વચ્ચેના સંવાદ વિશે અમે તમને થોડીક વિગતો આપી હતી. હવે એ જ સંવાદ વિશે અમે થોડીક વધુ વિગતોની વાત કરીશું. આખરે ગાંધીજીએ સરદારની ઉપેક્ષા કરીને નહેરુની પસંદગી શા માટે કરી હતી? આ સવાલનો જવાબ ગાંધીજી અને દુર્ગાદાસ વચ્ચેના સંવાદથી મળી શકે છે. પહેલાં તો નહેરુ નંબર 2 બનવા માટે તૈયાર નહોતા. ગાંધીજીને ભરોસો હતો કે સરદાર પટેલને નંબર 2 બનવા સામે કોઈ જ પ્રોબ્લેમ નહીં હોય. તેઓ દેશ માટે કામ કરશે. બલકે એમ જ થયું. સરદાર પટેલ તમામ કડવાશ ભૂલી ગયા. એટલું જ નહીં, અઠવાડિયામાં તો તેઓ નહેરુ અને ગાંધીજીની સાથે મજાક મસ્તી પણ કરવા લાગ્યા હતા. આઝાદી મળે એટલે અંગ્રેજો પાસેથી ભારતે સત્તા મેળવવાની હોય. ગાંધીજી માનતા હતા કે અંગ્રેજો પાસેથી સત્તા મેળવવાની પ્રક્રિયાને નહેરુ સારી રીતે પાર પાડી શકશે. ગાંધીજીએ એક સમય કહ્યું હતું કે અંગ્રેજોના હાથેથી સત્તા મેળવવાની હોય ત્યારે નહેરુનું સ્થાન બીજું કોઈ જ ન લઈ શકે. તેઓ હેરોના વિદ્યાર્થી, કેમ્બ્રિજના સ્નાતક અને લંડનના બેરિસ્ટર હોવાના કારણે અંગ્રેજોને સારી રીતે સંભાળી શકે છે. હવે સરદારને થયેલા અન્યાય વિશે નહેરુના એક સમર્થકે શું લખ્યું હતું એના વિશે પણ અમે તમને જણાવીશું. માઇકલ બ્રેચર નામના એક લેખક નહેરુના સમર્થક હતા. તેમણે નહેરુ અ પોલિટિકલ બાયોગ્રાફી નામનું એક પુસ્તક લખ્યું છે. તેમણે લખ્યું હતું કે કોંગ્રેસમાં એક પરંપરા હતી. અધ્યક્ષ પદ માટે નેતાઓ બદલાતા રહેતા હતા. રોટેશનનો એક ક્રમ હતો. એ મુજબ સરદાર પટેલ લાઇનમાં હતા, કેમ કે 1946ના 15 વર્ષ પહેલાં તેઓ અધ્યક્ષ બન્યા હતા. બીજી તરફ નહેરુ તો 1936 અને 1937 એમ સળંગ 2 વર્ષ સુધી અધ્યક્ષ રહ્યા હતા. ઉપરાંત સરદાર પટેલ મોટા ભાગની પ્રદેશ કોંગ્રેસ કમિટીઓની પસંદગી હતા. ગાંધીજીના હસ્તક્ષેપના કારણે જ નહેરુની પસંદગી થઈ. સરદાર પટેલને ઉમેદવારી પાછી ખેંચી લેવા માટે સમજાવવામાં આવ્યા હતા. નહેરુના એક સમર્થકે જ આ વાતો જણાવી છે. માઇકલ બ્રેચરે બધું લખ્યું હતું કે કોંગ્રેસના અધ્યક્ષપદની ચૂંટણીના 1 મહિના પછી વચગાળાની સરકાર રચવા માટે વાઇસરોયે નહેરુને આમંત્રણ આપ્યું હતું. જો મહાત્મા ગાંધીએ હસ્તક્ષેપ ન કર્યો હોત તો સરદાર પટેલ ભારતના પ્રથમ પીએમ બન્યા હોત. થોડા જ સમયમાં વચગાળાની સરકાર રચાશે એનો મહાત્મા ગાંધીને સારી રીતે ખ્યાલ હતો. તેમણે આઝાદ ભારતના પ્રથમ પીએમ તરીકે નહેરુને પસંદ કર્યા હતા. સરદારના હાથમાંથી કોળીઓ છીનવી લેવામાં આવ્યો હતો. તેઓ હકદાર હતા. આમ છતાં તેમની પાસેથી પદ છીનવી લેવામાં આવ્યું એટલે તેઓ ખૂબ જ નિરાશ થઈ ગયા હતા. એ સમયે તેઓ 71 વર્ષના હતા, જ્યારે નહેરુ 56 વર્ષના હતા. ભારતીય પરંપરાને જોતા પણ સરદાર સાહેબની પસંદગી કરવાની જરૂર હતી. એક વડીલ તરીકે તેમને પ્રથમ પીએમ બનાવવા જોતા હતા. સરદાર પટેલ જાણતા હતા કે વધતી ઉંમરના કારણે તેમને આ તક ફરી નહીં મળે. નહેરુના સમર્થકના આ શબ્દો છે. એક રીતે જોવા જઈએ તો નહેરુએ સરદારનું સ્થાન મેળવ્યું છે. આમ છતાં પણ નહેરુ સૌજન્યતા દાખવવામાં ઊણા ઉતર્યા હોય એમ જણાય છે. એ ઘટનાથી આમ માની શકાય છે. આ વાત નવેમ્બર 1946ની છે. મેરઠમાં કોંગ્રેસનું વાર્ષિક અધિવેશન યોજાયું હતું, જેમાં પાકિસ્તાન રચવાની માંગણી ઉઠી હતી. સ્વાભાવિક રીતે સરદાર પટેલ અકળાયા હતા. તેઓ ભારતના ભાગલાની બિલકુલ વિરુદ્ધમાં હતા. તેઓ તો અખંડ અને અવિભાજિત ભારત ઈચ્છતા હતા. એ સમયે પાકિસ્તાનની માંગણીઓ કરનારાઓને સરદાર સાહેબે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તમે જે કંઈ પણ કરો પરંતુ શાંતિ અને પ્રેમના માર્ગે ચાલજો. બની શકે કે તમે સફળ પણ થાઓ, જો કે તલવારનો જવાબ તલવારથી જ આપવામાં આવશે.
આ નિવેદન પછી નહેરુએ સરદારનું નામ લીધા વિના તેમને ટાર્ગેટ કર્યા. નહેરુએ કહ્યું હતું કે વચગાળાની સરકારમાંથી કોંગ્રેસના મંત્રી રાજીનામું આપી શકે છે. મેરઠના સંમેલનના થોડાક દિવસ પછી સરદાર પટેલે મુંબઈમાં દરિયા કિનારે હજારો લોકોને સંબોધિત કર્યા હતા. નહેરુને જવાબ આપતા સરદારે કહ્યું હતું કે રાજીનામું આપવાનો મારો કોઈ ઈરાદો નથી. ભલે મારા સાથી રાજીનામું આપે, હું પદ પર રહીશ. સરદારે સાથી શબ્દ કહીને નહેરુને ટાર્ગેટ કર્યા હતા. નહેરુ અને સરદાર વચ્ચેના તણાવની વાત ગાંધીજી સુધી પહોંચી હતી. ગાંધીજીને ખોટી રજૂઆત કરવામાં આવી હતી. તેમને કહેવામાં આવ્યું હતું કે સરદાર પટેલ હિંસાની વાત કરી રહ્યા છે. જેના પછી ગાંધીજીએ 30મી ડિસેમ્બર 1946ના દિવસે સરદાર પટેલને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં ગાંધીજીએ લખ્યું હતું કે તમારી વિરુદ્ધ અનેક ફરિયાદો સાંભળી છે. તમારા ભાષણો ઉશ્કેરણીજનક છે. તમે હિંસા અને અહિંસા વચ્ચે કોઈ તફાવત કરી શકતા નથી. તમે તલવારનો જવાબ તલવારથી આપવાનું લોકોને શીખવી રહ્યા છો. જો આ બધું સાચું હોય તો આ ખૂબ જ નુકસાનકારક છે. સરદાર પટેલે 1947ની 7મી જાન્યુઆરીએ ગાંધીજીને જવાબ આપ્યો હતો. તેમણે લખ્યું હતું કે હું પદ પર રહેવા ઈચ્છું છું. એવી બધી વાતો ખોટી છે. જવાહરલાલ ક્યારેય રાજીનામાની નિરર્થક ધમકીઓ આપે છે. કડવું સત્ય બોલવાની મારી આદત છે. હિંસાનો સામનો હિંસાથી કરવાના નિવેદનને લાંબા સમયથી ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે. તમને આ ફરિયાદો મૃદુલા સારાભાઈએ કરી હશે. તેમનું મુખ્ય કામ જ મારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનું છે. જો કોઈ જવાહરથી સંમત ન હોય તો તેઓ એ સહન કરી શકતા નથી. સરદાર પટેલ તમામ કડવી યાદોને ભૂલી ગયા. તેમણે અખંડ ભારતના નિર્માણ માટે પ્રયાસો શરૂ કરી દીધા હતા. બીજેપીના અનેક નેતાઓ દાવો કરતા રહે છે કે જો સરદાર પટેલને ભારતના પ્રથમ પીએમ બનાવવામાં આવ્યા હોત તો દેશની દશા અને દિશા કંઈક અલગ જ હોત. જવાહરલાલ નહેરુની ભૂલોનું પુનરાવર્તન ન થાત. કદાચ પીઓકે અને અક્ષય ચીન સહિત અનેક વિસ્તારો હજી પણ ભારતમાં જ હોત. સરદારને અન્યાય થયો તો એનાથી આખા દેશને પણ ખૂબ જ મોટું નુકસાન થયું. એટલે જ હવે પછી કોઈ અસરદાર નેતાને અન્યાય ન થાય એની કાળજી રાખવી જરૂરી છે. ખેર, આના બુલેટિનમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.